આજની રેસિપીનું નામ છે અચારી લચ્છા પરાઠા। સૌ પહેલાં આપણે 2 વાટકી ઘઉંનો લોટ લઈશું, 1 ચમચી મીઠું, 2 ચમચી ઓઇલ। લોટમાં મીઠું અને તેલ બરાબર ભેળવી દઈશું। પાણી ઉમેરીશું। પછી ન કઠણ ના નરમ વણી શકાય તેવો લોટ બાંધીશું। લોટ બરાબર બંધાઈ ગયો છે। પાટલી ઉપર એક લુઓ લઈશું, તેને વણીશું। કિનારીઓ ફાટે નહીં તેનું ધ્યાન રાખવું। 1 ચમચી અથાણાંનો સંભારો લીધો છે, તેને બધી બાજુ વ્યવસ્થિત પસરી દેવો। તેના ઉપર કોથમરી ભભરાવી। ચીલી કટરની મદદથી પતલી પતલી પટ્ટીઓ કાપવી। લચ્છાને એક ઉપર એક રાખી લુવા જેવો આકાર બનાવો, જેથી વણવામાં સરળતા રહે। લુવાને આગળ ને પાછળ થોડોક લોટ ભભરાવો, જેથી વણવામાં સરળતા રહે અને લોટ પાટલીને ચોંટે નહીં। પરોઠું ગોળ કરો, પરોઠાની કિનાર ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું। તાવડી ગરમ થાય એટલે પરોઠું મૂકો। પરોઠું નીચેની બાજુ શેકાઈ જાય એટલે તેને ઉલટું કરો। પરોઠાની આજુબાજુ તેલ નાખો। તાવેતાની મદદથી દબાવો। તમને મારી રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ન ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।